વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો કેમ છો બધા મજામાં હશો? તો આ તમે જોઈ શકો છો 7.5 HP મોટર લોખંડ બોડી છે અને આ મોટર સ્ટીલ બોડી નથી। આ તમે જોઈ શકો છો મોટર કમ્પ્લીટ કપાઈ ગઈ છે। હવે પેપર નવા નાખીને અને રિવાઇન્ડિંગ કરવાની છે। ફૂલ રિવાઇન્ડિંગ વિડીયો રહેશે। આને સ્ટીલ બોડી મોટર કહેવાય અને આને લોખંડ બોડી કહેવાય। આ તમે જોઈ શકો છો અને આનું રોટર મોટરનો રોટર તમે જોઈ શકો છો કે અને આ બધા પેર પાર્ટ છે એના V6 મોડલ છે અને આ મોટરના પેપર પણ કપાઈ ગયા છે। તો એમાં ઇન્સ્ટોલેશન કરીને પછી રિવાઇન્ડિંગ કરવાનું ચાલુ કરીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તમે જોઈ શકો છો કે મોટરની અંદર પેપર જે કાપેલા હતા એ નખાઈ ગયા છે અને જે પેપર સાઈડનું હોય છે એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે। હવે મોટર રિવાઇન્ડિંગ કરવા માટે તૈયાર છે। તમે જોઈ શકો છો આની લંબાઈ ઘણી છે, તમને બતાવીએ। આની લંબાઈ તમે જુઓ સેટ બનાવી દીધો છે અને 1 થી 10 માં એક સેટ નાખી રહ્યા છીએ। તો તમે જોઈ શકો છો તો 1 થી 10 માં નાખી દઈએ એક સેટ, પછી બીજો સેટ નાખીએ। તો 1 થી 10 માં કમ્પ્લીટ એક સેટ રિવાઇન્ડિંગ થઈ ગયો છે 1 થી 10। તો ફૂલ રિવાઇન્ડિંગ કરી દઈએ આ બધા સેટ રિવાઇન્ડિંગ, પછી તમને મળીએ અને શેપ પણ આપી દીધો છે। તમે જોઈ શકો છો કે એક સેટ કમ્પ્લીટ રિવાઇન્ડિંગ થઈ ગયો છે અને બીજો સેટ પણ રિવાઇન્ડિંગ થઈ રહ્યો છે 1 થી 10 1 થી 12 માં। અને આનો શેપ પણ આપી દીધો છે। તો બીજો સેટ રિવાઇન્ડિંગ કરીને કરી રહ્યા છીએ। તમે જોઈ શકો છો કોયલની સાઈઝ તમે જોઈને મોટરની સાઈઝ જુઓ। તો બીજો સેટ રિવાઇન્ડિંગ કરી દઈએ 1 થી 10 1 થી 12। કહો છો કે ત્રીજો સેટ અને બીજો સેટ કમ્પ્લીટ રિવાઇન્ડિંગ થઈ ગયો છે અને આ તમે જોઈ શકો છો કે કનેક્શન પણ થઈ ગયું છે। તો આને ફિટ કરીને પછી ચેક કરીને બતાવીશું। જોઈ શકો છો કે મોટર ફિટ રોટર અંદર નાખી દીધું છે અને લોક પણ ફિટ કરી નાખ્યું છે। અને ઉપરનું હાઉસિંગ ફિટ કરી નાખીએ, પછી કનેક્ટિવિટી ફિટ કરી નાખીને પછી ચેક કરીને તમને બતાવીશું।